વર્ષાબેન તમારી છોકરીને કેટલા ટકા આયા? અચ્છા 70% જાય એમ ને? મારી ઈમાનીને તો 84% આયા. હા એ તો અમારે ભણવામાં એટલી હોશિયાર છે ને કે વાત જ ના પૂછો. એની તો હે ને આખો દિવસ બસ ભણવું લખવું વાંચવું, ભણવું લખવું વાંચવું, બસ એના જોડે હે ને બીજી કઈ વાત જ ના હોય ને. અને રાતે મોડા સુધી એટલી વાંચતી હોય ને બચારી એકલી એકલી, અને પછી એને સવારે એ વહેલા ઉઠી જઈ હોય. મને તો ખબર હે ને કે આરી આટલી બધી વહેલા ઉઠી હશે બોલો. અને મને તો અમુક વાર હે ને એવું થાય કે આરે હે ને નક્કી ડોક્ટર જ બનશે. અલી ડોક્ટર ના બની કે ના શું બને ડોક્ટર? કેટલી બધી મહેનત કરે તમને ખબર હે ને. અને મારું સપનું એવું છે કે એને ડોક્ટર બનાવવાની છે. અને જો હે ને તમે વચ્ચે રોડા નાખ્યા ને તો આપણે બે મેર નહીં આવે. જ્યાં હોતે શું ઉદાસ બેઠી મમ્મી? આ તો બાપા જો ને શું થયું? શું કીધું એમને? શું થાય? કાંઈ તારા વિશે નેગેટિવ જ વાતો કરતા હોય. હું ઈચ્છું કે હે ને તારા હારા ટકા હે ને તું ડોક્ટર બને અને આપણા પરિવારનું નામ રોશન કરે. પણ ઈ રે ને ઈ એવું કે ઈ ડોક્ટર નહીં બન. પણ મારા પપ્પા સાચું તો કે હે હું ડોક્ટર ના જ બની શકું ને. ચમ તું ડોક્ટર નહીં બને? તું એ તાર બાપાને જેમ નેગેટિવ બોલવા માંડી હું. એવું નહીં, ડોક્ટર બનવા માટે સાયન્સ લેવું પડે અને મેં તો કોમર્સ કર્યું હે. સાયન્સ લેવું જરૂરી છે ડોક્ટર બનવા માટે? હાસ તો હું તો આખા ગામમાં કહેતી ફરી કે મારી માની ડોક્ટર બનશે. હવે તો મારી આબરૂનો ફાળો તો થઈ જશે. આ તો હું તને શું સમજાય કરતો તો જાણે તો ફોન લઈને બેહતા હું તને ઈ જ કહેતો તો કે ડોક્ટર ના બની કે અભણ પણ સમજે કોણ? મને શું ખબર પડે આવું કેવું હોય? સમજાતો તો હા પરથી ચમ નથી તું આવું શું કરું? ડોક્ટર બનાવી બને લે